વાહ અનુભાઈ વાહ, મસ્ત તમે કામ કરો છો. જો આવું જ કામ કરતા રહેજો હો ભાઈ. ઓહો એલા પણ આમ થોડું હોય કઈ નાવાનું આવડા પણ હા લખણ ખોટા જોઈ લે. તો આજે હનુમાન જયંતિ હતી તો બાળકોને પ્રસાદી ટૂંક ભોજન કર્યું હતું. હા લો તો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં? બધા મજામાં જ છો. તો જો આ છે ને નિમક નિમક, હા એ નિમક છે જોઈ જો છો. અમે જઈએ છે રત્નેશ્વર મહાદેવ, અહીંયા તારા મંદિરની બાજુમાં આવ્યું છે રત્નેશ્વર મહાદેવ. દરિયો છે સમુદર. તો આજે નાવા જઈએ છીએ અમે. આજે હનુમાન જયંતિ હતી તો જો આથી આમ પોરબંદર એક અંદર જાય છે ગામમાં ને આ જાય છે દરિયો. તો જોઈ શકો છો તમે મિત્રો. પોરબંદર, આ પોરબંદર હું ધારા બંદર રણજીરા એટલે કોઈ બી આ બધું વસ્તુ આવવાનું હોય તો નહીં એટલે કેવડાવે. વાળા ગેમ આવે તો દેખાડું. મંદિર છે કઈ માતાજીની હોય ખબર નથી. અમારા ગામની રિક્ષા પડી છે તો અમે પહોંચી ગયા છે મિત્રો. બાજુ ગાડી પડી હા લખણ ખોટો વાહ 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 અરે રમવાનું જ છે દરિયા. રત્નેશ્વર મહાદેવ, ધારા બંદર રત્નેશ્વર મહાદેવ. હાલો મિત્ર રાવડા ટાયર લઈને આવ્યા. ક્યાંથી લાવ્યા લઈ? કોનું છે? રસ્તામાં મારા ભાઈબંધ નું ગેરેજ હતું. એને રાતે કીધું કે ભાઈ ટ્યુબ લેતા સંગુન મંગુ ને બબલાન લઈને આવ્યું. બહુ મજા આવતી છે એટલે અમે રાતે ગેરેજ ટ્યુબ આરું દર્શન કરતા ગયા. ઓય હાલો દર્શન કરવા. ઓય દર્શન તો કરી લ્યો. જય ભોળાનાથ. હાલો તો મિત્રો અમે દરિયા પોગી ગયા છે રત્નેશ્વર મહાદેવ ને અમારો સુમિત ગાડીઓ આયલો આવે ધીમે ધીમે. હાલો તો મિત્રો નાઈને ધરાણા છે હવે ખાવા આવ્યા છે. ખાઈને દેવું લાડવા ભરાવે છે. ખાઈને પાછા દેવું નાવા. તો અમે થોડુંક જમી લઈએ હવે. તો તમે બધા પણ હાલો જમવા. હાલો બબલા ખાવા. હા અમારે સુમિત જાડ્યો 5 લાડવા ખાઈ ગયો તોય ધરાણો નથી. જોઈ લ્યો આ ભૂખ. વેપાર ઈ તમે કોઈ જોઈ નહીં હોય. ઈ માણસ છે 70 રૂપિયાના બબલા ખાઈ ગયા.
તો અમે ભીખાય હતા હજી ટાઈટ ભાઈ કેટલીક વાર કેવું નાવા આપણે આવ્યા એટલે નાવા જવું પડે તો ઓલું ટ્યુબ કોણ લઈ ગયું તું બી આવી જાય આ ગોલ્ડન ને ટ્યુબ ને આપ્યું તને હાથ પછી મારે ઠૂઠું લેવા પણ જવું તમે અંદર કોઈ જાવ ને પછી હું આ રાણુ એક ને એક મૂકી દીધું ક્યાં લોકો એમ લે ખાઈ જા લે તો કાકડી કાકડી લઈ ગયો તમનો ભાઈ મંદિર હું ખાઈ જા હાલ તો ભાઈ આ સુટી હુકી ભરી દે મૂકીને દરિયા ના કોણ રોવાની કાય ઓય બાજુ પ્રુર એક પેસ્કુ એમને કરતું હતું ખાવાનું મૂડ ભૂલ્યો નાઈ નાઈ એની હાલ કેવી થઈ ગઈ હાવાની દાંત કાઢતો જાય પાછો ભૂંદણા જેવો જોતો મહેન્દ્રા જેવો આ બટેકા ખાવું બી આવે આ લે બધા મને આગળ આય હાલો મિત્રો જમવા ઓય હાલો બપોરા કરવા લકડી એમ કેમ કરે ઓગાળે હજી ખાવા હજી જમ્યો તો નથી હજી બેઠો હતો પડો પડો વાંદરો એ ભગવાન જો તો એ બેઠો હું આલે ને તમે કોરી નાખો તો આ છે સેવ મંગળ એ તો ઉડે જોયા જોયા બાલા તો ઠીક હાલો તો મિત્રો જમી લીધા ને હવે આવી ગયા પાછા નાવા જો ડૂબકી મારું છું બાકી મજા આવ્યો તો બે ઉઘાડે બેઠા જોઈ લે બે છે ને વાંદરા જેવા કાંઈ હકના નથી બેઠતા લે લખણ ખોટો પણ એ ભગવાન જો તો હું તો જાણી એને મળશે ને તો સોફા ઉપર હું તો એને આરામથી બેસી નાખી એ લે લઈ લે ગળી ગયું મોઢામાં પાણી આ કોણ છે લાલ લંગી જો હું આવેલું આવું એ બાતતાની બે બાતતાની સમાધાન કરી નાખે લે મરી ગયા ને એ તો એટલે હકનો ઊભો રહે ઘડીક પાણી જેવું આવે છે ને હાલો તો મિત્રો જો દરિયાથી નાહી ધોઈને આવી જાય રામાપીના મંદિર હનુમાનજી મહારાજના મંદિરે હનુમાન દાદાને આજે બાળકોનું બટુક ભોજન કરાવવાનું છે એટલે આવી જશે તો વિડીયોમાં બન્યા રહેજો હમણાં બટુક ભોજન ચાલુ થાય છે બાળકોનું તમને બતાવું છું વાળી મંદિર પણ અમારા ગામનું રામાપીરનું હનુમાનજી મહારાજનું આજે હનુમાન જયંતિ છે ને હવારમાં દરિયા ના વાગ્યા હતા તો વિડીયોમાં બન્યા રહેજો બધા ભાઈઓ તો આજે હનુમાન જયંતિ તો અમારે બાટક ભોજન બાળકોને કરાવવાનું છે અમારે જીકાભાઈ બધું કામ કરે છે અમે બધા આ કામ કરવા આવ્યા હતા બાળકોને બાટક ભોજન હનુમાન જયંતિ છે ને આજે એટલે એટલી તૈયારી કરી મારે જીકાભાઈ આવું કરે બેઠા બેઠા આ છે અમારા ગામનું રામાપીરનું મંદિર જે રામા મંદિર રમીને બનાવ્યું હતું રામાપીરનું મંદિર છે બાજુમાં કોડિયારમાં છે અને અમારા ગામના બાપુ છે એ જીકાની પ્રસાદી ચાલુ થઈ ગઈ છે બધાની બાળકોને બટુક ભોજન કરાવીએ છીએ તમામ બાળકો રામાપીરના મંદિરે હનુમાનજી મહારાજની પ્રસાદી લેવા તમામ બાળકો મંદિરે પોગે તો આ છે અમારા ગામના હનુમાનજી મહારાજ જય હનુમાનજી મહારાજ તો આજે બટુક ભોજન કરાવીએ છીએ હનુમાનજી મહારાજનું બાળકોને જે બધા બાળકો બટુક ભોજન કરે છે મારા રાજુભાઈ ને બધા સેવા કરે છે મારા જીકાભાઈ ને જગ્ગુભાઈ ને બધા નરેન્દ્રસિંહ સરવૈયા
અમે બધા જે બટુક ભોજન કરાવીએ છીએ બાળકોને, તો તમે જોઈ શકો છો અમે દર વર્ષે કરીએ છીએ. પ્રસાદી લીધી ને ગેડા? તો અમારા જીકાભાઈ, અમારા જગ્ગુભાઈ, દિનેશભાઈ, હું પણ હતો, પણ હું પડદાની પાછળ હતો. જો કેટલા બાળકો છે, બધા બટુક ભોજન કરે છે. આ બે જો બેઠા મુરી ગયા હામાં, કઈ કરતા નથી. આનુભાઈ નીંદર ઢહડે બેઠા બેઠા ની લાગે છે. તો મિત્રો બટુક ભોજન પૂરું થઈ ગયું છે. બાળકો બધાએ પ્રસાદી લઈ લીધો. અમારે અનુભાઈ જો કેરબો ધોવે છે ને નરેન્દ્રસિંહ નળી રાખીને પાણી નાખે છે. વાહ અનુભાઈ વાહ, તમારો ખૂબ ખૂબ આભાર. બધું ધોવો એટલે ઓ ભાઈ, બીજું કઈ બોલતા નહીં. સીધો રહેવાના જ નહીં હો ભાઈ, યુટ્યુબ માં ચડાવવાનું છે. સેવા બેવા કરતા રહ્યો. અનુભાઈ કેટલું કામ કરે. અમારે હનુમાન જયંતિ આજે હતી ને ત્યાં વ્યવસ્થિત અનુભાઈ ક્યાંથી કેને ખબર સાફ કરવું પડશે. હું તમ તાર કરવા લાગી, તમ તાર કહેતા હોય તો તમ તારે હનુમાન જયંતિ નું કામ પૂરું નથી થયું. અમારે અનુભાઈ ઠામડા ધોવે બધું કામ કરી જાણીએ. તો અમારા ગામનો રામા બ્લોગ તમને કેવો લાગ્યો તો કમેન્ટ કરજો. જય રામા પીર, જય